ભગવાન શ્રી રામ, જાનકી માતા, ભાઈ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ જ્યારે વનવાસ દરમિયાન જંગલમાંથી પ્રયાણ કરતા હોય છે ત્યારે વચમાં જ્યારે ગંગા નદી આવે છે ત્યારે તેમને ઓળંગી હોય છે ત્યારે જે કહેવત હોય છે નાવિક એ અને ભગવાન શ્રી રામ વચ્ચે જે વાર્તાલાપ થાય છે એનો અમે તમને અભિનય કહીને તમારી સામે રજૂઆત કરશું. નિષેધરાજ, નિષેધરાજ, અહીંયા આવો જલ્દીથી. કોણ આવ્યું છે? અરે હમણાં આ વળી કોણ આવ્યું છે? विष्णु पाद प्रसूतासे वैष्णवी नाम धारिणी पाहि माम सर्वतु रक्षयति अत्र गंगा पदगामिनी ओम ऐं श्रीं गंगाए स्वाहा. हे मां भगवती गंगे, આપના દર્શન કરી અમે સફળ મનોરથ થયા છીએ. અમને આશીર્વાદ આપો કે વનવાસમાંથી જ્યારે અમે પાછા ફરીએ ત્યારે તમારા દર્શન કરી અને તમારી પૂજા યાચના કરી અમારી આ મનોકામના પૂર્ણ કરશો. જય મા ગંગે. હે પ્રભુ, કષ્ટ? કેવો કષ્ટ? કષ્ટ તો મને આ તમારી કષ્ટવાળી વાતો સાંભળીને લાગે છે. પ્રભુ, કૃપા કરીને થોડા દિવસો તમારી સેવા કરીશ તો મારું જીવન ધન્ય થશે. તમે આ નગરમાં પહેલી વાર આવ્યા છો અને હું આ નગરનો જાણકાર છું. તમારી સાથે રહેવા દો. તમે કહેશો ત્યારે હું પાછો ફરી જઈશ. તમારા સગન. પ્રભુ બોલે તનીશ. નિષેધરાજ, તમારી નાવમાં બેસી ગંગા નદી પાર કરવા કોણ આવ્યું છે? અયોધ્યાના રાજા રામ, ભાઈ લક્ષ્મણ, સીતા માતા અને વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. જય હો ભગવાન શ્રી રામની, જય હો જાનકી માતા. લક્ષ્મણ ભાઈ તમારી પણ જય હો, જય હો વિશ્વામિત્ર ઋષિ તમારી પણ. ચાલો નાવિક, તમારી નાવને કિનારા પાસે લઈ જાઓ જેથી સીતે સરળતાથી બેસી શકે. પ્રભુ, તમારા સાથે આ દરેકને મારી નાવમાં બેસાડીશ. પરંતુ પ્રભુ મને માફ કરશો કે હું તમને નહીં બેસાડ. પ્રભુ મને માફ કરશો. કેમ? અમારો બાર નાવ તમારી નહીં ઉચકી શકે? અમે પણ તમારા જેવા મનુષ્ય જ છીએ. પ્રભુ, વાત એ નથી. મેં કથા સાંભળી છે કે જ્યારે આ તમારા પવિત્ર ચરણ રજ સામાન્ય શિલા પર પડે છે ત્યારે તે સુંદર સ્થિતિમાં પરિવર્તિત થઈ જાય છે અને અમારી નાવ તો કાષ્ટની બનેલી છે. જો કદાચ તમારા ચરણ રજ પડે અને મારી નાવ સ્ત્રી બની જશે તો હું અને મારી અર્ધાંગની માત્ર આ નાવના સહારે છીએ. એમાં પણ નવી વરી સ્ત્રી આવે તો મારે ભરણ પોષણ કેવી રીતે કરું પ્રભુ? માટે મને પ્રભુ માફ કરશો. રાઘવના ચરણ રચતી તમારી નાવ સ્ત્રી બની જતી હોય તો એક કામ કરો, રાઘવના ચરણ ગંગા જતી પખાડી દો. પ્રભુ, તમારા ચરણ મેં પખાડી લીધા છે. તમારું મારી નામમાં સ્વાગત છે. આવો ને મારી નામમાં પધારો. અલ્યા તમારા મહેનતની કમાલ. ના પ્રભુ, મારાથી આ ન લેવાય. તમારા ચરણ ધોવા એ તો મારું સૌભાગ્ય હતું. તમારા ચરણ પખાડે તો મારું જીવન ધન્ય થઈ ગયું. પ્રભુ, આ મૂલ્ય મારાથી ન લેવાય.